જય માતાજી મિત્રો, આજના એક નવા બ્લોગમાં હું સતીશ રાવલ તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું। તો મિત્રો હમણાં ઘણા દિવસથી વિડીયો આજે બનાવવાનો ટાઈમ મળ્યો છે, કારણ કે હમણાં થોડા દિવસથી હું બીમાર હતો। તો મિત્રો આજે કમ્પ્લીટલી આપણે હાજા થઈ ગયા, એટલે આપણે આજે જવાનું છે બનાસકાંઠામાં આવેલું જાબડિયા ગામ। જાબડિયા ગામના આપણે સારા કલાકાર એવા બનાસકાંઠામાં એમનું સારું નામ ચાલતું, એટલે કે અર્જુનભાઈ ઠાકોર દેશી કિંગ કહેવાય। તો આજે આપણે એમના ગામમાં જવાનું છે, એમના વતનમાં, અને એમનું ઘર હું તમને બતાવીશ। એમની કઈ સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો એ હું તમને બતાવીશ। તો હાલ આપણે હમોથી નીકળી ગયા છીએ। હમો અને જાબડિયા વચ્ચે ઊભા છીએ હાઈવે પર, તમે જોઈ શકો છો। આ બાજુ સીધો પાછળ જાય છે હમો, અને આ બાજુ રોડ જાય છે સીધો જાબડિયા ગામ। અને મારી સાથે છે ક્રિશભાઈ, એ પાછળ મોબાઈલમાં વાત કરે છે। તો અર્જુનભાઈ સાથે તમને મળાવશું। અને અર્જુનભાઈ બહુ સારા માણસ છે, અને એમના મોટા ભાઈ એટલે કે ગબ્બરભાઈ પણ સારા માણસ છે। અને સૌથી નાના શરવણભાઈ ઠાકોર એ પણ બહુ સરસ માણસ છે, સેવાભાવી માણસો છે, ત્રણે ભાઈ। તો આજે આપણે ફાઇનલી એમના ઘરે જઈશું અને ત્રણ ભાઈઓને મળશું આપણે, જો ઘરે હશે તો તમે વિડીયોમાં બના રહેજો। અને એમના માતાજીનું મંદિર બતાવશું, અને એમને ચબૂતરો બનાવેલો છે। તમને આગળ જ વાત કરી કે બહુ સેવાભાવી માણસો છે, અરે સેવા બહુ કરે છે। તો એમને ચબૂતરો પણ બનાવેલો છે, તો આપણે તમને ચબૂતરો પણ બતાવશું, અને હાજર હશી તો આપણે રૂબરૂ મુલાકાત કરીશું, અને આપણે ગીત પણ ગૌરવરાવશું। તો વિડીયોમાં બના રહેજો અને વિડીયો પૂરો જોજો। અને અમારી ચેનલમાં મિત્રો નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરજો। અને અરે આ ક્રિશભાઈ આજે મારી સાથે છે। આ એક વિડીયોમાં આપણે હતા, જે આપણે મનુભાઈ રબારીનું ગામ જોવા ગયા હતા, એ દિવસે એમને પણ એક વિડીયો બનાવ્યો હતો। તો એમની ચેનલ પણ સબસ્ક્રાઈબ કરજો, ક્રિશ ઠાકોર વ્લોગ। અને એમને પણ એક નવી પણ બીજી ચેનલ બનાવી છે, ન્યૂ ક્રિશ ઓફિશિયલ। એ સબસ્ક્રાઈબને પણ તમે જલ્દી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો હવે આપણે જઈએ જાબડિયા ગામ, અને વિડીયોમાં બન્યા રહેજો મિત્રો।
તો આપણે ફાઇનલી ઝાપડિયા ગામમાં આવી ગયા છીએ અને આ તઈ પાછળ મકાન જે જુઓ છો એ અર્જુનભાઈ ઠાકોરનું ઘર છે અને આ મેન ગેટ છે અંદરથી જવાનું. તો અર્જુનભાઈ હવે આવે છે તો આપણે અંદર જઈએ અને તમને મકાન બતાવીએ અને ચબૂતરો અને એમને માતાજીનું મંદિર બતાવી અને અર્જુનભાઈ હાજર છે તો એમની સાથે પણ તમને મુલાકાત કરાવું. હવે આપણે જઈએ અંદર. અર્જુનભાઈ આવે છે, દરવાજો ખોલવા વાત થઈ ગઈ આપણે જોઈ શકો છો. અને આ બાજુ સીધો રસ્તો ગામમાં જાય છે અને થોડું ગામની બહાર આવે એટલે મકાન આવે છે. બનાવી રહી આપણે હવે આવી ગયા છીએ અર્જુનભાઈના ઘરે. તો આ અર્જુનભાઈ છે. જય માતાજી. તો મિત્રો એમના માતાજીનું મંદિર તમે ઘણી વખતે વિડીયોમાં જોયું છે. આપણે દર્શન કરી લઈએ. અખત માતાજી અમને ઘણી બધી માનતાઓ રાખવાથી બાધાઓ પૂરી થાય છે માતાજીની. આપણે ઘણા બધા વિડીયોમાં પણ જોયેલું છે. કાળી માતાજીનું મંદિર છે. તો મિત્રો આ એમના માતાજીનું મંદિર છે. અર્જુનભાઈ એમના ઘરે માતાજીનું મંદિર રાખેલું છે અને આ સામે જે મકાન દેખાય એ અર્જુનભાઈ એમનું મકાન છે. તો આપણને એ મકાન એ પણ બતાવશે. તો હું તમને મકાન બતાવું. અને આ ચબૂતરો મેં તમને આગળ વાત કરી કે ચબૂતરો બહુ સેવાભાવી માણસો છે. હમણાં 2 દિવસ પહેલાં જ એમનો એક વિડીયો આવ્યો હતો બોકડા મેલતો, એ આપણે જોયો હતો. હા, એટલે બહુ સેવાભાવી માણસો છે. અને આ તમે જોઈ શકો છો ચબૂતરો કે ચોમાસામાં કબૂતરને તકલીફ ના પડે. હા, તો હું તમને ફોટા પણ એ બતાવું. અને એમનું મકાન અને આપણે અર્જુનભાઈ પોતે મકાન બતાવે છે. ગબ્બરભાઈનો ને રોહિતભાઈ. હા, તમારા ના ઉપર કોના ફોટા? અમારા પપ્પા છે ને અમારા મમ્મી. હા, આ બાજુ વિક્રમ ઠાકોર. હા, અરે મારા મોટા ભાઈ છે એમ ને? 4 ભાઈ તમે એમ? આમ 3 ભાઈને જ ઓળખી. હા, 7 ભાઈને તો ઓળખો. તો મિત્રો આ ચબૂતરો તમે જોઈ શકો છો. હા, કેટલા માળનો બનાવ્યો અર્જુનભાઈ? 7 માળનો બનાવ્યો એમ ને? બરાબર. સદારામ બાપુ. તો મિત્રો આ સદારામ બાપુનો પણ ફોટો છે. કોમેન્ટમાં જય સદારામ બાપુ લખવાનું ભૂલતા નહીં. મિત્રો હવે આપણે અર્જુનભાઈ સાથે 2 ગીતો ગવડાવશું એમના, કે અર્જુનભાઈનું મનગમતું ગીત અને આપણને મનગમતું ગીત. તો આપણે પહેલાં બસ વહેલા આવી ગયા થોડા આ બાજુ અર્જુનભાઈ. તો અર્જુનભાઈ તમારું મનગમતું અને ફેવરેટ ગીત કયું છે વધારે? મારું મનગમતું ને મારું ફેવરેટ સોંગ તમે બધાએ સાંભળ્યું છે, વિદાય તારી મારી તને લઈ જશે યમરાજા. હા, તો એ ગીતની 2 લીટીઓ સંભળાવો. હો વિદાય તારી ને મારી, જુદાઈ તારી ને મારી, ઓ ફરક એટલો હશે, રસ્તો અલગ અલગ હશે, કે તારો રસ્તો તારી ખુશીઓનો હશે, મારો રસ્તો મારા મોતનો હશે, તને લઈ જાશે વરરાજા, મને લઈ જાશે યમરાજા. હવે અર્જુનભાઈ હવે થોડા દિવસમાં જ રક્ષાબંધન આવે છે. એ પણ તમારું ગીત આજે રિલીઝ થયું છે. તો રક્ષાબંધન માટે બેન માટે 2 લીટી. હો જેની હું વાટડી જોતો તો એ ઘડી આવી ગઈ, અરે પૂનમના દાડે રક્ષાબંધન આવી ગઈ, મારી બેની રે આવીને બધી ખુશીઓ મળી ગઈ, મારા ઘરે બેની રે આવીને બધી ખુશીઓ મળી ગઈ. અને હવે થોડા દિવસ પછી મારા કોનુડાની 8મ આવે છે. હે, દ્વારકાનું સોંગ આવ્યું છે જોરદાર, એ તમને 2 લાઈન સંભળાવી દઉં. હો હેડો ભાઈબંધ દ્વારકા જાવું રે,
હેડો ભાઈ બંધ દ્વારકા જાવું રે, એ સોમળિયાના ધોમ મારા સોમળિયાના ધોમ, અરે દ્વારકા વાળાના ધોમ મારા સોમળિયાના ધોમ. આ ગીતનું શૂટિંગ કરવા તમે દ્વારકા જ હતા? આ ગીતનું શૂટિંગ હતું. જોયું છે બધું દ્વારકાનું શૂટિંગ હતું. ડાલ લઈને સ્ટાર્ટિંગમાં કરી હતું. હે? ચાલુ વરસાદ સારું હતો. ચાલી માર્કેટ જોરદાર ને મસ્ત બધાને હજુ તો આઠમ આવે એટલે વધારે ચાલશે. કેવું? ચાલશે બધા ઢીલો બનાવે છે. તો મિત્રો અર્જુનભાઈ આપણા માટે 2-3 ગીતો ગાવ્યા. કોનુડા માટે પણ ગીત ગાવ્યું અને બેન માટે પણ રક્ષાબંધન માટે એક ગીત ગાવ્યું અને એમનું મનગમતું ગીત અને મારું મનગમતું ગીત એ પણ એમને ગાવ્યું. તો હવે આપણી ચેનલ વિશે અર્જુનભાઈ 2 શબ્દો બોલશે. મિત્રો અમારે સતીશભાઈની સુંદર મજાની ચેનલ છે, બધા સિંગરોના વિડીયો આવતા જ રહેશે. તો બધા મિત્રોને ખાસ વિનંતી, અમારા સતીશભાઈ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, વિડીયોમાં જય સદારામ બાપા લખજો અને આવા અવારનવાર વિડીયો આવે જોવાનું ભૂલતા નહીં. બધા મિત્રોને જય માતાજી, જય ખતમા. જય ખતમા. તો મિત્રો તમે આ મકાન જોઈ શકો છો, અર્જુનભાઈનું છે. અને અર્જુનભાઈ હાલ ક્રિસ્પી સાથે ઊભા છે અને આ ચબૂતરો બનાવ્યો અને આપણે એમને મળીને બહુ આનંદ આવ્યો અને બહુ સારા માણસ છે અર્જુનભાઈ. અને એમનું મકાન અને પેલી બાજુ ગાડી મૂકવાનું પાર્કિંગ છે અને પાસેલી સાઈડ સ્ટુડિયો બનાવેલો છે. પણ હાલ આપણે સ્ટુડિયોમાં નહીં જઈએ, એનું કારણ છે કે હાલ સ્ટુડિયોમાં રેકોર્ડિંગ ચાલુ છે. તો અર્જુનભાઈ આ વિડીયો 2 દિવસમાં આવશે. હા, 2 દિવસમાં આવશે. લગભગ રક્ષાબંધન સુધી આવી જાય. સોમવારે છે ને રક્ષાબંધન? સોમવારે આવી જાય. તમને મળવાનો તો બહુ આનંદ હતો, કારણ કે તમે સેવા ભાવી માણસો છો ને, મને બહુ મજા આવે. જેમ કે ખજૂરભાઈ છે, સેવા જે ધર્મ છે. તો મિત્રો હજુ સુધી આપણે અર્જુનભાઈના ઘરે ઉભ્યા છીએ અને ગબ્બરભાઈ પણ હાજર છે, પણ એમને રેકોર્ડિંગ ચાલુ છે. જે અર્જુનભાઈ વીરાબેન ઠાકોરનું રેકોર્ડિંગ ચાલુ છે. અર્જુનભાઈ ભાભી એ પણ કલાકાર છે અને એમના માતાજીનું મંદિર અને વિડીયોમાં આ માતાજીનું મંદિર ઘણી વખતે આવેલું હોય છે, જે ઘણી માનતાઓ બધા લોકો કરવા આવે છે. તો તમે કોમેન્ટમાં જય અખતમાં લખવાનું ભૂલતા નહીં મિત્રો. અખત માતાજીનું મંદિર છે અને બહુ સરસ જગ્યાએ મકાન બનાવેલું છે. તમે મકાન જોઈ શકો છો. હાલ રેકોર્ડિંગ ચાલુ છે, અવાજ પણ આટલા સુધી આવે છે અને આપણે નજીક નહીં જતા, બરાબર. આ પાછળ થઈને જવાનું છે સ્ટુડિયો પર. અને જય શ્રી રામ. તો કોમેન્ટમાં જય શ્રી રામ પણ લખવાનું ભૂલતા નહીં. અને હવે તમારે કયા કલાકારનો વિડીયો જોવે છે, કયા કલાકારનું ઘર જોવું છે, કોમેન્ટમાં જરૂર લખજો. તો પહેલી વાર આપણા કલાકાર જોડે મુલાકાત થઈ છે અર્જુનભાઈ સાથે. તો હજુ આપણે નવા કલાકાર જોડે જવાનું છે. તો આપણી ચેનલ ફટાફટ મિત્રો સબસ્ક્રાઈબ કરી નાખજો. અને હજુ આપણે ગામમાં પણ જવાનું છે. તો અર્જુનભાઈ સાથે અમારે વાત થઈ કે હું આ ગામમાં નથી ભણ્યો, પાલનપુર ભણેલા છે અને ગબ્બરભાઈ ઝાબડિયા ગામમાં ભણ્યા છે. તો હું તમને ઝાબડિયા ગામ પણ બતાવું. તો વિડીયોમાં પૂરા બનાવી રહેજો મિત્રો. તો હવે આપણે જઈએ ઝાબડિયા ગામમાં અંદર. મિત્રો હવે આપણે જઈએ છીએ ઝાબડિયા ગામમાં અને અર્જુનભાઈનું ઘર અને આ ચબૂતરો. તમને મેં વાત કરી કે સેવાભાવી માણસો છે અને અર્જુનભાઈ હાલ એમના જૂના ઘરે ગયા છે. જૂનું ઘર આ સામે જૂનું ઘર છે એમના. જૂના ઘરે એમને વધારે ફાવે છે. તો બધાને એવું જ હોય છે, કારણ કે નવું ઘર રહેવામાં મજા ઓછી આવે છે. આપણે જ પણ પોતે એવું છે કે નવા ઘરે ઓછા રહીએ છીએ અને જૂના ઘર વધારે રહીએ છીએ. તો એમને પણ જૂના ઘરે જ છે હાલ. અને આ ચબૂતરો અને આ સીધો ઝાબડિયા ગામમાં જાય છે. અને આમું તો હું તમને ઝાબડિયા ગામ બતાવીશ અને ઝાબડિયા ગામની સ્કૂલ બતાવીશ, પ્રાથમિક શાળા જે ગબ્બરભાઈ ઠાકોર અભ્યાસ કર્યો હતો. ને ગબ્બરભાઈ આવ્યા નથી હજુ વિડીયોમાં. આજે શ્રવણભાઈએ પણ હાજર નહોતા અને આપણને અર્જુનભાઈ મળી ગયા અને આપણને બહુ આનંદ થયો, કારણ કે આવડા મોટા કલાકાર આપણને મળે એવું આપણે કદી વિચાર્યું જ ના હોય. અને અમારા ક્રિશભાઈએ પણ આજે વ્લોગ બનાવ્યો છે, એને પણ મજા આવી ગઈ છે. મજા આવી ને? તો હવે અમે બંને થઈને ગામમાં જઈએ છીએ ને તમને ગામ બતાવીએ. તો વિડીયોમાં મિત્રો બનાવી રહેજો.
તો મિત્રો આપણે ઝાબડિયા ગામના બસ સ્ટેન્ડે આવી ગયા છીએ અને અર્જુનભાઈના ઘરે જઈને આપણે આવ્યા એ આ બાજુથી આવ્યા અને આ ઝાબડિયા ગામનું બસ સ્ટેન્ડ આ બાજુ સીધો રસ્તો ચોકન જાય ડીસા. તો મિત્રો આ બાજુ ડીસા જાય છે સીધો રસ્તો અને આપણે આ બાજુ જવાનું છે ગામમાં. એ હું તમને પ્રાથમિક શાળા ગામની બતાવું અને ગામ બતાવું તમને અંદરથી. તો વિડીયોમાં મિત્રો બને રહેજો. તો મિત્રો આપણે ઝાબડિયા ગામમાં આવી ગયા છીએ અને તમને બસ સ્ટેન્ડ પણ બતાવ્યું. તો હવે આપણે આ તમે પ્રાથમિક શાળા જોઈ શકો છો જે ગબ્બરભાઈએ અભ્યાસ કરેલો છે આ પ્રાથમિક શાળામાં. તે પ્રાથમિક શાળા જોઈ શકો છો મિત્રો. એટલે ઉપર લખેલું છે શ્રી ઝાબડિયા પગાર કેન્દ્ર પ્રાથમિક શાળા અને તાલુકો ડીસા અને જિલ્લો બનાસકાંઠા. તાલુકો ડીસા અને જિલ્લો બનાસકાંઠા છે મિત્રો. તો આરે સ્કૂલમાં ગબ્બરભાઈ ભણેલા છે ને અર્જુનભાઈ પાલનપુરે અભ્યાસ કરેલો છે અને બાજુમાં જ ગ્રામ પંચાયત છે ગામની ઝાબડિયા ગામની. તો આ બાજુમાં ગ્રામ પંચાયત છે અને આખું ગામ છે ને ગામ મિત્રો બહુ મોટું છે કારણ કે ગામ ફરવા જઈએ તો બહુ ટાઈમ લાગે એવો છે કારણ કે ઝાબડિયા ગામ બહુ મોટું છે. અને આ બાજુમાં ગોગા મહારાજનું મંદિર પણ છે. તો કમેન્ટમાં જય ગોગા મહારાજ લખવાનું ભૂલતા નહીં. બાજુમાં ગોગા મહારાજનું મંદિર તમે જોઈ શકતા છો. અને મિત્રો આ વિડીયો કયા કયા ગામથી જોવો છો એ કમેન્ટ જરૂર કરજો તો આપણને ખબર પડે કે આપણો વિડીયો આટલા સુધી જાય છે. અને હવે કયા કલાકારનું ઘર તમારે જોવું છે એ પણ કોમેન્ટ કરજો કારણ કે અમે થોડા દિવસથી હું બીમાર હતો એટલે બહાર નહોતો નીકળતો. અને મિત્રો અમારો આ વિડીયો કેવો લાગ્યો એ પણ જરૂર કહેજો અને વિડીયોને ખાસ લાઈક કરજો. તો મિત્રો હવે તમને અર્જુન ઠાકોરનું ઘર બતાવ્યું, એમના માતાજીનું મંદિર બતાવ્યું, ચબૂતરો બતાવ્યું, પછી ઝાબડિયા ગામ બતાવ્યું અને ઝાબડિયા ગામની પ્રાથમિક શાળા. તો આખું ગામ તમને બતાવ્યું. તો મિત્રો અમારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરજો અને એક મિત્રો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો બધાને જય માતાજી, જય હનુમાન દાદા. તો મિત્રો હજુ એક વાત રહી ગઈ છે. આપણે શનિવાર છે આજે એટલે હનુમાન દાદાના દર્શન કરવા હજુ જવાનું છે આપણે નાયતા ગામના હનુમાન દાદાના મંદિરે. તો ફટાફટ કમેન્ટમાં જય હનુમાન દાદા લખવાનું પણ ભૂલતા નહીં. તો બધાને જય માતાજી, જય હનુમાન દાદા.